તાજેતરમાં તપોવન સર્કલ ખાતે મિલાપ ટાટારિયા ટાઈગર દ્વારા આયોજિત અને ડૉક્ટર દેસાઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી હાર્મોની મ્યુઝિક એવોર્ડનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નામી અનામી 51 કલાકારોને મોમેન્ટો ફ્રેમ સાથે સર્ટિફિકેટ અને બોલપેન આપીને સન્માનિત કરાયા હતા. એમ હેત હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ શ્રી હેતલબેન ચોકસી, નારણપુરા, અમદાવાદથી, જે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા હોલ્ડર છે, તેઓને ઓનર ઓફ ધી ગેસ્ટ અને સોશિયલ વર્કર તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને મૂળતોડ જવાબ આપ્યો છે, ત્યારે આ વખતે આઈપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી અને સેનાની બહાદુરીને સલામ કરવા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. આગામી 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2025ની ક્લોઝિંગ સેરેમની યોજાવાની છે, ત્યારે બીસીસીઆઈના સચિવે જણાવ્યું હતું કે આ વખતે ક્લોઝિંગ સેરેમની સંપૂર્ણપણે ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત રહેશે અને આ માટે સેના, નેવી અને એરફોર્સના વડાઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતના કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે, જેમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે, ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ પણ પાટીદાર ઉમેદવારની શોધમાં છે. ભાજપે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને વિસાવદર બેઠકના પ્રભારી બનાવી માસ્ટર સ્ટ્રોક ખેલ્યો હતો, ત્યારે વિસાવદરમાં કોંગ્રેસ પણ પાટીદાર ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે છે.